શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આવો આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ ગાથાની અંદર અવગાહન કરીએ. ગત ભાગમાં આપણે જોયું હતું કે ભક્તિ મહારાણીની સાથે સાથે નારદજી, દેવર્ષિ નારદ નો સંવાદ ચાલી રહ્યો છે અને એમનું દુઃખ છે એ દુઃખ કેવી રીતે દૂર થાય એ માટે નારદજીનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો અહીંયા ચાર મુખ્ય વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એક તો છે મુક્તિ, બીજું છે ભક્તિ, ત્રીજું છે જ્ઞાન અને ચોથું છે વૈરાગ્ય. આ બધાનું સામંજસ્ય અહીંયા જોઈ રહ્યા છીએ આપણે. અને ભક્તિ દેવીને ગત ભાગમાં આપણે જોયું હતું કે સાંત્વન આપતા આપતા નારદજી બહુ સરસ મજાનું એની સાથે સંવાદ કરી રહ્યા છે. એ કહી રહ્યા છે મુક્તિ જ્ઞાનમ વિરક્તિંચ સહકૃત્વા ગતા ભુવિ કૃતા દ્વાપર પર્યંતમ મહા સુખેન સંસ્થિતા. એટલે કે હે ભક્તિ દેવી, તમે તો કૃતયુગથી એટલે કે સત્યયુગથી લઈને દ્વાપરના અંત સુધી આપ ખૂબ સુખથી અહીંયા મુક્તિ, જ્ઞાન અને વિરક્તિ એટલે કે વૈરાગ્ય સાથે અહીંયા રહ્યા હતા. પરંતુ થયું એવું કે જેવો કલીનો પ્રભાવ ચાલુ થયો ત્યારે કલો મુક્તિ ક્ષયમ પ્રાપ્તા પાખંડમય પીડિતા. પાખંડીઓથી પીડિત થઈને આ જે મુક્તિ હતી, જે મોક્ષની પ્રદાતા હતી, મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા, જે વ્યક્તિને આ મારો મોક્ષ થાય, આ મને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એટલે કે મારી મુક્તિ થાય, આ મૃત્યુ અને જન્મના ચક્રની અંદરથી, આ દુઃખાલયામાંથી, આ દુઃખનું આલય છે, દુઃખનું ઘર છે, આ સંસાર છે, એમાંથી મારી મુક્તિ થાય. અને એ મુક્તિ પણ તો કે એ મુક્તિ તો પાખંડીઓથી પીડિત થઈને એટલી બધી ત્રસ્ત થઈ ગઈ કે એમણે ભક્તિ દેવીને વિનંતી કરી કે હવે હું અહીંયા રહેવા નથી માંગતી. અને ભક્તિ દેવીએ આજ્ઞા કરી, ત્વદાજ્ઞયા ગતા શીઘ્રમ વૈકુંઠમ પુનરેવસા. એ તો તમારી આજ્ઞા પામીને ફરીથી પોતે અહીંયાથી ત્રસ્ત થઈ અને વૈકુંઠમાં જતી રહી. મુક્તિ છે એ આવી હતી, દ્વાપર સુધી રહી, પરંતુ હવે તો મુક્તિ જ્યારે તમે બોલાવો. એટલે હે ભક્તિ દેવી, કોણ કહી રહ્યા છે? શ્રી નારદજી કહી રહ્યા છે. અને એનું મહાત્મ્ય, પોતાનું મહાત્મ્ય ભક્તિ દેવીને સમજાવી રહ્યા છે કે આપ જ્યારે કહો છો ત્વદાજ્ઞયા, ત્વદ આજ્ઞયા ગતા શીઘ્રમ, એ તો જતા રહ્યા, સ્મૃતા ત્વયાપી ચાત્રેવ મુક્તિ રાયાતિ યાતિ ચ. અને આપ જ્યારે એને બોલાવો છો ત્યારે વૈકુંઠમાંથી ફરીથી અહીંયા આવે છે, બધાને મુક્તિ પ્રદાન કરે છે અને જાય છે. પુત્રી કૃત્ય ત્વયેમૌચ પાર્શ્વે સ્વસ્યૈવ રક્ષિતો. એને તો તમે મોકલી આપી, પરંતુ આ જે જ્ઞાન અને વૈરાગ્ય છે એને તમે તમારી પાસે રાખ્યા છે, તમારા પુત્રો બનાવ્યા છે અને સતત તમારી સાથે તમે રાખો છો. ઉપેક્ષિતા કલૌ મંદો વૃદ્ધો જાતો સુતો તવ. એટલે કે તમારા આ બંને, જો અહીંયા સંસ્કૃતની પણ મજા છે, કલૌ કળયુગની અંદર મંદો વૃદ્ધો જાતો સુતો તવ, આ દ્વિતીય વિભક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બીજી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એના અંદર એમાં જે દ્વિતીય દ્વિવચનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
દ્વિતીયા વિભક્તિ છે અને દ્વિવચન છે. તો એમાં આ બંને જે આપના વૃદ્ધ થયેલા પુત્રો જે છે એમને તમે ઉપેક્ષિત જોઈ રહ્યા છો અને ઉપેક્ષિત હોવાને કારણે જ એવો વૃદ્ધ થઈ ગયા છે, જરાથી યુક્ત થઈ ગયા છે. તથાપિ ચિંતા મુંચ, હે ભક્તિ મહારાણી તમે ચિંતા છોડી દો. ચિંતા મુક્ત, મુંચ, મુંચ એટલે છોડી દેવું. ચિંતા મુંચ ત્વમુપાયમ ચિંતયામ્યહમ. ત્વમુપાયમ એના માટેનો ઉપાય હું ચિંતન કરી રહ્યો છું. નારદજી છે ભક્તિના દુઃખનો કેવી રીતે નાશ થાય એના માટે ચિંતન કરી રહ્યા છે. કલિના સદૃશ, નારદજીના શબ્દો સાંભળવા જેવા છે હવેના. કલિના સદૃશ કોપી યુગો નાસ્તિ વરાનને. હે સુંદર મુખવાળી, હે ભક્તિ મહારાણી, ખરેખર તમે જે કહો છો એ ભલે કહેતા હો કળયુગ માટે, પણ કળયુગ જેવો ખરેખર કોઈ યુગ છે જ નહીં. કેવી રીતે નથી? તો કે તસ્મિન સ્વામ સ્થાપયિષ્યામિ, એની અંદર તો હું તમને સ્થાપના કરીશ. ગેહે ગેહે જને જને, આ કળયુગની અંદર હું તમને ઘરે ઘરની અંદર અને જને જને દરેકે દરેકની અંદર, અહીંયા સપ્તમી વિભક્તિનો ઉપયોગ થયો છે. સંસ્કૃતના જે જ્ઞાતાઓ છે એમને ખબર પડશે કે અહીંયા સપ્તમી વિભક્તિનો ઉપયોગ છે. રામે, એવી રીતે ગેહે ગેહે અને જને જને એટલે કે ઘરે ઘરની અંદર, લોકોની અંદર, દરેકમાં, પ્રત્યેકની અંદર હું તમારી સ્થાપના કરવા ઈચ્છું છું. કારણ કે નારદજી તો ભક્તિના પ્રવર્તક છે અને એટલા માટે ભક્તિનો પ્રચાર અને પ્રસાર થાય એ જ તો એમના જીવનનો ઉદ્દેશ્ય છે. અન્ય ધર્માન સ્થિરસ્કૃત્ય પુરસ્કૃત્ય મહોત્સવાન તદા નાહમ હરેરદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. બીજા બધા જ જે ધર્મો છે, બીજા બધા જ જે સાધનો છે એનો હું તિરસ્કાર કરીને, એને હું દૂર રાખીને, નારદજી કહી રહ્યા છે, ભક્તિને કહી રહ્યા છે કે આપના મોટા મોટા મહોત્સવો હું કરીશ અને મહોત્સવને લીધે તમારું દરેક જગ્યાએ આ પૃથ્વી ઉપર હું સ્થાપન કરીશ. અને જો એમ ન કરું તો હું હરિનો દાસ ન કહેવાઉં. તદાહમ હરેર દાસો નાહમ, હું નથી. કેવું? લોકે ત્વામ ન પ્રવર્તયે, જો તમને લોકોની અંદર પ્રવર્તમાન ન કરું તો હું આ હરિનો દાસ નહીં કહેવાઉં. એટલે કે ચેલેન્જ આપી રહ્યા છે નારદજી કે તમારી સ્થાપના કરવી એ તો મારા માટે સૌથી મહત્વની વાત છે. તદન્વિતાશ્ચ યે જીવા ભવિષ્યંતિ કલાવિહ, અને આપના યુક્ત, હે ભક્તિ મહારાણી, તમારા યુક્ત જે ભક્તો થશે આ કળયુગની અંદર તો એ કેવા છે? પાપીનો અપી ગમિષ્યંતિ નિર્ભયમ કૃષ્ણ મંદિરમ. કૃષ્ણ મંદિરમ એટલે કે મંદિરમ એટલે ઘરે, કૃષ્ણના મંદિરની અંદર, એટલે કે કૃષ્ણ ભગવાન જ્યાં નિવાસ કરે છે એમનું જે વૈકુંઠ છે એ વૈકુંઠની અંદર અને ગોલોકની અંદર આ બધા ભક્તો, કેવા ભક્તો? એશામ ચિત્તે, જેના અંદર આ ભક્તિ મહારાણી છે. અને કેવા? પાપીનો અપી ગમિષ્યંતિ, એટલે પાપી હોવા છતાં પણ જો ભક્તિ કરશે. કેવી સરસ છે વાત કે પાપી હોય તો પણ જો એના હૃદયની અંદર ભક્તિ હશે, થોડી ઘણી પણ ભક્તિ હશે, તો એના માટે કૃષ્ણના નિવાસ સ્થાન સુધી પહોંચવાનો ચાન્સ રહેશે, તક રહેશે. આ એક મોટો આશીર્વાદ છે. અપી ચેદ સ દુરાચારો ભજંતી મામ અનન્ય ભાગ. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે અપી ચેદ સ દુરાચારો, જો એ દુરાચારી હોય પણ મારું જો એ સરસ રીતે ભજન કરતો હોય, અપી ચેત સ દુરાચારો ભજંતી મામ
અનન્ય ભાગ, મારું અનન્યપણે જો એ ભજન કરતો હોય તો સાધુ રેવ સમંતવ્ય, એને સાધુ માનવો. આવા વચનો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યા છે. અને અહીંયા પણ નારદજી કહી રહ્યા છે કે જો એ પાપી હોય પણ જો એ ભક્તિ કરે અને ભક્તિને પોતાના હૃદયમાં સ્થાપિત કરે તો ભગવાનના મંદિર સુધી, ભગવાનના નિવાસ સ્થાન સુધી, વૈકુંઠ સુધી જવાનો રસ્તો એના માટે ખુલ્લો થઈ જશે. તો આવી સરસ મજાની એમની સાથે વાત કરી રહ્યા છે. એશામ ચિત્તે વસેત ભક્તિ સર્વદા પ્રેમ રૂપિણી, જેના હૃદયની અંદર ભક્તિ મહારાણી, પ્રેમ રૂપી ભક્તિ મહારાણી નિવાસ કરે છે. ન તે પશ્યંતિ કીનાશમ સ્વપ્નેપ્ય મલમૂર્તય, અમલ મૂર્તિ જે છે, જેનામાં મલ રહ્યો નથી, જેનામાં કોઈ એવી દ્વેષ ભાવના નથી રહી, એવા જે લોકો છે એ કીનાશ એટલે કે યમ દેવતાને જોતા નથી, એટલે કે યમ દેવતા એમની પાસે નથી આવતા. જો તમે ભક્તિ કરો, જો ભક્તિના કેટલા બધા આપણને લાભ છે. દુરાચારી વ્યક્તિ હોય, પાપાચારી વ્યક્તિ હોય અને થોડી પણ એ ભક્તિ કરતો હોય તો પણ એમને તરી જવા માટે, આ સંસારની અંદરથી તરી જવા માટેના ખૂબ જ મોટી તક રહેલી છે. એ નારદજી અહીંયા અભિવ્યક્ત કરી રહ્યા છે. તે પશ્યંતી ન તે પશ્યંતી કીનાશમ, એટલે કે યમરાજા એની પાસે નથી આવતા. સ્વપ્ને અપ્ય અમલ મૂર્તય, અરે રૂબરૂમાં તો નહીં, સ્વપ્નમાં પણ નહીં આવે. યમ દેવતા ઘરે આવીને આપણને લઈ જવાની વાત તો દૂર રહી, પણ જે વ્યક્તિ પોતાના હૃદયની અંદર, આ હૃદય જ આપણું તો વૃંદાવન છે, અને વૃંદાવનની અંદર જો ભક્તિને પધરાવવામાં આવે તો સ્વપ્નમાં પણ ક્યારેય યમ દેવતા ન આવે. ન પ્રેતો ન પિશાચો વા રાક્ષસો વા અસુરો વા ભક્તિયુક્ત મનસ્કાનામ સ્પર્શને ન પ્રભુર ભવેત, એટલે કે આ જે ભક્તિ કરે છે એમને તો કોણ કોણ એની પાસે નથી આવતા, એનો સ્પર્શ કરતા પણ ડરે છે. જે ભગવાનની ભક્તિ કરે છે એનાથી પ્રેત દૂર રહે છે, એનાથી પિશાચ દૂર રહેશે, એનાથી રાક્ષસ દૂર રહેશે અને અસુરો પણ એમનાથી દૂર રહેશે. તો આટલા બધા આપણને જો ભક્તિ કરવાના લાભ છે, આ બધા જ જે છે પ્રેત, પિશાચ, રાક્ષસ, અસુરો એ એવા વ્યક્તિથી, એવા જીવથી દૂર રહેશે જે સતત ભક્તિ કરતો રહે છે. ભક્તિયુક્ત મનસ્કાનામ સ્પર્શને ન પ્રભુર ભવેત ન તપોભીર, બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. આ છે ભક્તિના પ્રવર્તક શ્રી દેવર્ષિ નારદ, અને દેવર્ષિ નારદના મુખમાંથી આ ઉદ્ઘાટિત થતું આ એક અતિ મહત્વનું વાક્ય છે. શું કહે છે? ન તપોભીર ન વેદેશ્ચ ન જ્ઞાનેનપી કર્મણા, આ તપથી નહીં, આ વેદથી નહીં, આ જ્ઞાનથી નહીં કે કોઈ કર્મથી નહીં, પણ હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. આ હરિને જો ખરેખર પ્રાપ્ત કરવા હોય, હરિ પાસે પહોંચવું હોય અને હરિ સાથેનું સાયુજ્ય આપણે જો જોઈતું હોય, અને એ તો દરેક વ્યક્તિ ઈચ્છે છે, અને એવું સાયુજ્ય જો ઈચ્છવું હોય તો અહીંયા નારદજી એના માટે કહી રહ્યા છે કે ભક્તિ સિવાય કોઈ બીજો માર્ગ નથી. ભક્તિ જ કરવી પડશે. એને જ્ઞાનથી નહીં પ્રાપ્ત કરી શકાય, એને તપથી નહીં પ્રાપ્ત કરી શકાય, એને વેદથી નહીં પ્રાપ્ત કરી શકાય, અને એને કોઈ કર્મની ગતિથી પ્રાપ્ત નહીં કરી શકાય. તો હવે કેવી રીતે એને પ્રાપ્ત કરવા, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા, એ નારદજી હવે ઉદ્ઘાટિત કરવા જઈ રહ્યા છે. અને એ શું ઉદ્ઘાટિત કરવાના છે, શું કહેવાના છે આ ભક્તિ મહારાણીની સામે, એ આપણે ચોક્કસ રીતે આગળના ભાગની અંદર જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.